કેમ છો મિત્રો? મજામાં જઈશો તો આજે છે ડે 3 અને આજે આપણે નીકળી જવાનું છે મનાલી ફરવા માટે. એટલે પહેલાં તો મનાલી જવા માટે ફૂલ ટ્રાવેલિંગ કરવાનું છે 6 થી 8 કલાકનું. તો કંઈક અવારે રેડી થયા છીએ. આપણો રૂમ આજે ચેકઆઉટ કરી નાખવાનું છે. મજામાં જો ભાર્ગવે બાલ્કનીમાં આવી ગયા છે. આ છે કંઈક બાલ્કની. આજે કંઈ વરસાદ જેવું કંઈ છે નહીં, મસ્ત મોર્નિંગ છે અને અહીંયા સૂરજ વહેલો ઉગી જાય છે. મોર્નિંગના 6 વાગ્યામાં બધા જો થેલા પેક કરીને બહાર નીકળી ગયા છે. તો ફ્રેન્ડ્સ જો આપણા બેગની બધી લાઈન થઈ ગઈ છે. હવે નીકળવાનું ફાઇનલી. નાસ્તો બાસ્તો થઈ ગયો. સવારમાં કંઈ ભાવે તો નહીં, પણ તો પણ ફ્રેન્ડને હું ન ચડે એટલે નાસ્તો કરી લીધો છે. રોટલી આવી ગઈ છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંડીમાં. મંડી સ્ટાર્ટ થઈ ગયું છે અહીંથી, અને અહીંથી એક રિવર સ્ટાર્ટ થાય છે જે છેક મનાલીથી ઉપરથી આવે છે. તો આપણની સાથે જ એ રિવર પણ આપણે વ્યૂ જોતું રહેવાનું છે. પ્લસ આપણે રિવર રાફ્ટિંગ બી કરવાનું છે. આગળ વ્લોગમાં જોડાયા રહેજો, જોવા મળશે. આ છે સુંદરવન લેક. જો આટલી હિલ્સ ઉપર પણ આવું સરસ મજાનું લેક તમને જોવા મળશે. આવો નજારો મનાલી સિવાય બીજે ક્યાંય ન જોવા મળે દોસ્તો. તો જો મિત્રો ઊભા રહ્યા છીએ સુંદરવન લેક પાસે. આ વ્યૂમાં ફોટો ને બધું સરસ આવે. ને અહીંયા કંઈક બાંધકામ કંઈક ચાલુ છે. શું ચાલુ છે તો કંઈ ખબર નથી પડતી, નો આઈડિયા. આવી રીતે વાહન જો ઉપર ચડે છે. હવે થોડુંક ઠંડુ પાણી ને એવું લઈએ ને ઠંડુ. તો અહીંયા મસ્ત જો વ્યૂ છે ફોટો પાડવાના. હવે લીંબુ શરબત ને સોડા પીવા માટે ઉભા રહ્યા છીએ. તો હેલો ગાઈઝ, પહોંચી ગયા છીએ આપણે રિવર રાફ્ટિંગ કરવા માટે. જો તમે જોઈ શકો છો રિવરનો ફ્લો જેટલો મસ્ત છે અને બધા રેડી થઈ ગયા છીએ. તો લેટ્સ ગો. अभी लोग अभी रस्सी पकड़ लीजिए. ओके थोड़ा ऊपर बैठ, थोड़ा ऊपर बैठ. हाँ बस, कुछ नहीं होता, कोई नहीं जाएगा.
રાફ્ટિંગ કરીને લાગી છે બહુ જ ભૂખ, અને ભૂખ લાગી હોય તો શું કરવાનું હોય, જમવા આવી ગયા છીએ. અહીંયા આવી કંઈક છે વાદીઓ. આપણી ગાડી અહીંયા ઊભી રહી ગઈ છે. હવે શું નાસ્તો કરીએ. ગાઈઝ અમે જ્યાં હોટલે આવ્યા છીએ એનો વ્યૂ, વાવ અમેઝિંગ. આઈ બતાવજો તો આમ જ આવશે. ટીકી નથી મળતી નથી. ઈ મરસી બસ આજે રેડી છે કસો રસ્તાનો વ્યૂ. रस्तो से कहीं आओ, ये सब रिटर्न हो रहे हैं, हम जा रहे हैं. हाँ जी. लेट हो गया हमारे आज क्या? नहीं नहीं ऐसा कुछ नहीं है भैया. लेट लूट का वो तो खुला ही रहता है गुरुद्वारा तो. कितने में तो शाम तक होगा ना? वो तो पूरी रात भैया, पूरा लंगर चलता है उसमें. बात हो गई. रास्ता बहुत छोटा है. टेम्पल देखना था लेकिन एडजस्ट नहीं होगा. अच्छा अमृतसर. તો મિત્રો મણિકરણ ગુરુદ્વારા જવા માટે આ રસ્તો છે, અને જુઓ રસ્તો એટલો સાંકડો છે, અને પ્લસ આ નદી સતત, ત્યાં કંઈ પણ તમને એવું દેખાય નહીં કે અહીંથી પ્રોટેક્શન મળશે. ગયા એટલે સીધા નદીમાં જ ગયા. જો ગાડીઓ કઈ રીતે ઊભી છે, અને ફૂલ રસ્તા ધોવાઈ ગયેલા છે. ફાઇનલી ફ્રેન્ડ્સ અમે ગુરુદ્વારા આવી ગયા. તમે જુઓ અહીંયા સામે નદીની વચ્ચોવચ્ચ આ પુલ છે, એનાથી જ સામે ગુરુદ્વારામાં જવાય છે. આ પ્લેસનું નામ મણિકરણ શું કામ પડ્યું છે એના ઉપર એક બહુ મોટી કથા છે. એ અહીંયા આવશો એટલે તમને અવશ્ય જાણવા મળશે. તેનું નામ મણિકરણ શું કામે પડ્યું છે. અને પ્લસ અહીંયા લંગર ફૂલ નાઇટ ફૂલ ડે ચાલુ જ હોય છે. તો મિત્રો મણિકરણ જગ્યાની સૌથી પ્રાચીન અને અતિ જૂનું મંદિર જે છે મહાદેવનું, ત્યાં આવી રીતે કંઈક જગ્યામાં ગરમ પાણી છે, અને સતત ત્યાં પ્રસાદી સ્વરૂપે આવી રીતે ખડા ચાલુ જ હોય છે, અને ફૂલ ઉકળતું પાણી હોય છે. એનાની નીચે ગુફા પણ છે, જ્યાં વિડીયો શૂટિંગ તો અવેલેબલ નથી, તમે ત્યાં ઊભા જ ન રહી શકો, એટલું ગરમ હોય. આપણે પણ પ્રસાદી ત્યાંથી લીધી. તો મિત્રો ગુરુદ્વારા થી ઉપરથી ઓવું કંઈક દેખાય છે, એનો વ્યૂ ઓવો છે. અને આ વચ્ચે એક જ પુલ છે જ્યાંથી તમે ગુરુદ્વારા આવી શકો અને જઈ શકો. તો અહીંયા આપણો આ બ્લોગ કમ્પ્લીટ થાય છે. આ નેક્સ્ટ વ્યૂ મનાલીનો છે. તો આ બ્લોગને એન્જોય કરવા માટે ચેનલમાં બન્યા રહેજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. ત્યાં સુધી મિત્રો બાય.